टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રૂરલ કન્ઝમ્પશન ઉપર ઇમ્પેક્ટ આવશે એ મોન્સૂન પછી આવશે એટલે ત્યાં આપણે એક જે છે એ થોડો ડિફરન્સ જોઈ રહ્યા છે. સેકન્ડ થિંગ, બજાજ ઓટોના સેલ્સના તમે ફિગર જુઓ છેલ્લા 3 મહિનાના, તો ક્યાંક ને ક્યાંક એક સ્ટ્રગલ જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે એક્સપોર્ટ થતું હતું ત્યાં પણ થોડી વીકનેસ જોવા મળી રહી છે. અને અત્યારે જે માર્કેટમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તમે એક વખત બજાજ ઓટોના સેલ્સના આંકડા જુઓ અને બીજી બાજુ તમે આઈસર મોટરના આપણે રોયલ એનફિલ્ડના સેલ્સના આંકડા જુઓ, બહુ મોટો વાસ્ટ ડિફરન્સ જોવા મળી રહ્યો છે. ઇન્ડિકેટ થઈ રહ્યું છે કે લોકો અત્યારે પ્રીમિયમાઇઝેશન ઉપર ફરીથી ફોકસ કર્યું છે અને લોકો પાસે પૈસા આવ્યા છે તો નોર્મલ બાઇક ખરીદી કરવા કરતા કે જે અપર મિડલ ક્લાસ વ્યક્તિ છે એ અત્યારે રોયલ એનફિલ્ડ ઉપર ફોકસ કરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જે પ્રીમિયમાઇઝેશન સેગમેન્ટ છે અત્યારે માર્કેટ ગેઇન કરી રહ્યું છે અને એને પગલે આપણે અત્યારે આઈસર મોટરની અંદર એક સ્ટ્રોંગ રિકવરી જોઈ રહ્યા છે. નવા ઓલ ટાઈમ હાઈ ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને જ્યારે બજાજ ઓટોની અંદર એક આપણે સાઇડ વે ટુ નેગેટિવ મૂવ જોઈ રહ્યા છે. સેમ સ્ટ્રેટેજી જે છે હીરો મોટોકોર્પની પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આ બંને કાઉન્ટર, એક મોન્સૂન જો સારું જશે, રૂરલ રિકવરી આવશે તો ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર આપણે રિકવરી જોઈશું. પરંતુ અત્યારના તબક્કે હાલ 1 થી 2 મહિના પોઈન્ટ ઓફ વ્યૂથી મારું માનવું છે કે જ્યાં સુધી કોઈ સબસ્ટેન્શિયલ સેલ્સના આંકડામાં કોઈ જમ્પ નહીં આવે ત્યાં સુધી આ સ્ટોકની અંદર બહુ મોટી રિકવરી આવે એવા સંભાવના નથી દેખાઈ રહ્યા. સાઇડ વે કન્સોલિડેશનનો મૂવ ચાલી શકે છે અને ત્યારબાદ આપણે એક રિકવરી તરફનો મૂવ જોઈ શકશું. ચાર્ટ સ્ટ્રક્ચર પણ તમે જુઓ તો એક વીક સ્ટ્રક્ચર છે. ડેફિનેટલી અત્યારે બજાજ ઓટોની અંદર એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર બની રહ્યું છે અને ત્યાં એક રિકવરીના સિગ્નલ મળી રહ્યા છે, પરંતુ હજુ પણ ટ્રેન્ડ નેગેટિવ છે. એટલે મારી સલાહ રહેશે કે અત્યારે ફોકસ જે છે એ તમારે ટુ વ્હીલર સ્પેસની અંદર કરવું હોય તો આઈસર વુડ બી અ બેટર પ્લેસ. આઈશર પરફેક્ટ જગ્યા છે જો ટુ વ્હીલરમાં જવું હોય તો, તેવું આપણને અહીંયાથી સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે. નજર રાખીશું. આગળ વધીએ. આજના દિવસના ટોપ ગેઇનર્સમાં મેટલ્સ હતા એક સમયે, એટલે આપણે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ બંનેની વાત કરીએ. વચ્ચે એક રિપોર્ટ અને અમુક થિયરીઝ આવી હતી અસીમ સર કે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ આ બંને પાસે ઇન્ટરનેશનલ પ્રોડક્શન ફેસિલિટીઝ છે પર્ટિક્યુલરલી, અને વેદાંતાને પણ આપણે ઇન્ક્લુડ કરવો જોઈએ આ મુદ્દામાં. અને એમને આ જે ટેરિફ વોર થઈ રહી છે તેનાથી જસ્ટ બિકોઝ કે એમની પાસે ઇન્ટરનેશનલ પ્રોડક્શન ફેસિલિટીઝ છે એમને ફાયદો મળશે. આજે સારી તેજી હતી મેટલ સ્ટોક્સમાં. થોડું સમજીએ સર, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, વેદાંતા આ બધાને. સૌપ્રથમ તો મેટલની જ્યારે પણ વાત કરવામાં આવે તો ચાઇનાને આપણે ઇગ્નોર નથી કરી શકતા. ચાઇના ઇઝ કંટ્રોલિંગ વેરી બિગ માર્કેટ ઓફ ધી મેટલ. હાલના તબક્કે જે રીતે ચાઇના ઉપર ફોકસ થઈ રહ્યું છે એના કારણસર આપણે જાણીએ છીએ કે એક ત્યાં આગળ જે કેપેસિટી છે એ હાઈએસ્ટ કેપેસિટી આપણે ચાઇનામાં જોવા મળી રહી છે. ઇન્ડિયન કંપનીઝના જે પ્લાન્ટ્સ છે એ પણ ઘણા સારા પરફોર્મ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ લેવલે. ખાસ કરીને JSW સ્ટીલ છે, આ બધાના જે પ્લાન્ટ્સ છે ઓવરસીઝ એ પણ ઘણા સારા પરફોર્મ કરી રહ્યા છે. જ્યારે ડ્યુટી સ્ટ્રક્ચરની વાત આવતી હોય તો સ્વાભાવિક રીતે જો આ બધા પ્લાન્ટ બીજી કન્ટ્રીમાં હોય તો એની ઇમ્પેક્ટ કઈ આવશે એ આપણે એનું રિવ્યૂ કરવાનું રહેશે. પરંતુ જે આજનું જે મુવમેન્ટ છે યશ, હું માનું છું કે જે 12% ડ્યુટી સરકારે વધારી છે, 12% ડ્યુટી ઇમ્પોઝ કરવામાં આવી છે જે ઇમ્પોર્ટ ઉપર, એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. નો ડાઉટ આ જે ડિમાન્ડ હતી એ ઇન્ડસ્ટ્રીની ઘણા વખતથી હતી, કારણ કે ઘણો બધો સ્ટોક અહીંયા ડમ્પિંગ થઈ રહ્યો હતો અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને ઇમ્પેક્ટ થઈ રહી હતી. એટલે એ સ્ટીલના જે ઇમ્પોર્ટ ડ્યુટી નાખવામાં આવી છે એડિશનલ ફોર 200 ડેઝ, એની થોડીક ડેફિનેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાઈ રહી છે.